આજે આપણે એક ભાઈ નવી રીત જોવાના છીએ જેનું નામ છે અધિક નફાની મૂડીકરણની એટલે કે મૂડીકૃતની રીત છે. બરાબર, આપણું જે ચેપ્ટર છે પાઘડીનું મૂલ્યાંકન એ કન્ટિન્યુ ચાલતું રહેશે જ્યાં સુધી બધી રીતો ખતમ ના થાય. આ ચોથી રીત છે. આના પછી એક રીત હજુ હશે એટલે આપણું ચેપ્ટર થઈ જશે પૂરું. ઓકે, જો આવો આ રીતના ટોટલ પાંચ સ્ટેપ તમારે યાદ રાખવાના છે. બરોબર, જો તમને અધિક નફાનું સૂત્ર યાદ હોય તો અહીંયા ખાલી તમારે પાંચમો સ્ટેપ જ અલગ છે. બાકીના ચાર સ્ટેપ એના અંદર બી સેમ ટુ સેમ જ છે, કોઈ ચેન્જીસ નથી. હે, તો આપણે સૂત્રો જોઈએ. જો આવો સૌથી જે પહેલું જે સૂત્ર છે એનું નામ છે રોકાયેલી મૂડી. એના અંદર તમારે શું કરવાનું તો કે કુલ મિલકત માઇનસ કુલ દેવા કરવાના છે. થઈ ગયું? એના પછી તમારે શોધવાના છે અપેક્ષિત નફો. હવે અપેક્ષિત નફાનું જે સૂત્ર છે તો એનું સૂત્ર છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છે. થઈ ગયું? એના પછી જે ત્રીજું સ્ટેપ છે સરેરાશ નફો અને ભારી સરેરાશ નફો. હવે આ બેમાંથી કોઈ એક નફો શોધાય એ મેં તમને શીખવાડેલું છે કે કઈ સિચ્યુએશનમાં કયો નફો શોધાશે. તમે મારા પાછળના વિડીયો જોઈ શકો છો આના માટે. ઓકે, ચલો એના પછી જે વારો આવે એ હોય અધિક નફો. અધિક નફાના અંદર તમારે શું કરવાનું તો કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો કરવાનો. અને છેલ્લો સ્ટેપ જે તમારો પાઘડી હશે, પાઘડી એમાં તમારે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ નથી કરવાના પણ ભાગ્યા અપેક્ષિત વળતરનો દર કરવાનો છે. આટલું પોઈન્ટ તમારે યાદ રાખવાનું. ઓકે, તો હવે આપણે જઈએ છીએ દાખલા તરફ. આવી જાઓ. ચલો ભાઈ, આપણો જે દાખલો છે એ સ્વાધ્યાયનો 11મા નંબરનો દાખલો છે. બરોબર, જે હું ચોપડીમાં તમને બતાવું છું. જો આવો ચોપડીમાં 11મા નંબરનો દાખલો છે આ વાળો, પ્રભા અને પ્રભુ વાળો. હે ને, તો એના અંદર તમે ધ્યાનથી જો તો તમને જો રીત કીધી છે કે અધિક નફાની મૂડીકરણ કરવાની રીત છે આ. તો આના અંદર તમને બધી 3-4 વિગતો આપી દીધી છે જેમ કે તમે જોઈ શકો છો. બરોબર, તો આના બેઝ ઉપર હવે આપણે આખો દાખલો ગણીશું. 4 માર્કનો આખો દાખલો હશે. ઓકે, ચલો રેડી. તો આવો તમે તમારી ટેક્સ્ટ બુકમાં કાઢી લેજો આ દાખલો એટલે તમને થોડું ઈઝી રહેશે જોવાશે. સૌથી જે પહેલો જે સ્ટેપ છે તમારે રોકાયેલી મૂડી શોધવાની છે. હવે એનું સૂત્ર તમને યાદ છે કે ભાઈ કુલ મિલકત માઇનસ કુલ દેવા આવે. બટ અહીંયા તમને રોકાયેલી મૂડી ડાયરેક્ટ આપી દીધી છે. જો કેટલી ડાયરેક્ટ આપી છે રોકાયેલી મૂડી તો હું તમને બતાવું. રોકાયેલી મૂડી તમને ડાયરેક્ટ 9 લાખ આપી દીધી છે. જો છે, ચાલો થઈ ગયું. એનો ભાઈ એના પછીનો જે સ્ટેપ છે એ સ્ટેપ છે અપેક્ષિત નફો. હવે અપેક્ષિત નફાનું સૂત્ર શું છે તો કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. હવે અહીંયા જે વળતરનો દર છે એ 12% છે. કેટલા ટકા? 12%. એટલે હું અહીંયા 12% લખી દઉં. ચલો કેલ્સીમાં મારે આ હિસાબ કરી લેવાનો. તો આ 9 લાખ છે ગુણ્યા 12%, તો 1,08,000 આ મારી વેલ્યુ મને મળી ગઈ છે. ઓકે, થઈ ગયું. ચલો આ સ્ટેપ મને મળી ગયું છે. આના પછી જે ત્રીજો સ્ટેપ હોય, આ પહેલો સ્ટેપ, આ બીજો અને આ ત્રીજો, એમાં મારે સરેરાશ નફો શોધવાનો છે. કયો નફો શોધવાનો છે? સરેરાશ નફો. તો હું તમને એની વિગત બતાવી દઉં પહેલા. જો આવો અહીંયા જો તમે મિત્રો નફો જુઓ ને, નફો તો જો વધે છે ઘટે છે, વધે છે ઘટે છે એવું છે. અને જ્યારે પણ નફો વધે ઘટે ને તો સરેરાશ નફાની રીત આવે. કઈ રીત આવે? સરેરાશ. તો આપણે એ બેઝ ઉપર આખો દાખલો ગણીશું. જો આવો હું બધું લખી લઉં છું. જેમ કે મને છે ને, મને અહીંયા વર્ષ આપેલા છે. તો વર્ષ છે 2012-13 આમ આપેલા છે. બરોબર, પછી વર્ષ છે 13-14, 14-15, 15-16 અને 16-17. અને અહીંયા મને નફો લખેલા છે. ઓકે, ચલો નફો જે મારો જેમ ચોપડીમાં લખેલો છે હું લખી લઉં છું. 1,40,000, 1,30,000, 1,50,000 અને 1,80,000. હવે હું આમનો જ્યારે સરવાળો કરીશ તો મને કુલ નફો મળશે કે નહીં? તો હું સરવાળો કરી લઉં. જો આવો ઓકે, 1 લાખ છે. બરોબર, પછી 1,40,000, 1,30,000, 1,50,000 અને 1,80,000. એટલે મારો જે ટોટલ આનો જે સરવાળો છે, બરોબર, તમે જોઈ શકો તો 7 લાખ. કેટલા થઈ ગયા છે? 7 લાખ. ઓકે, આ ટોટલ મને મળી ગયા છે. હવે હું અહીંયા સરેરાશ નફો શોધી લઈશ. તો સૂત્ર છે સરેરાશ નફો. સરેરાશ નફાનું સૂત્ર શું હતું તો કે આપેલ વર્ષનો કુલ નફો, આપેલ વર્ષનો કુલ નફો અને ભાગ્યા છેદમાં કુલ વર્ષની સંખ્યા આવે. શું આવે? કુલ વર્ષની સંખ્યા. તો અહીંયા હું લખી દઉં છું કુલ વર્ષની
થઈ ગયું. ચલો આના અંદર તમે જુઓ તો આપેલ વર્ષમાં જે કુલ નફો હતો મારો એ 7 લાખ છે, કેમ કે કુલ નફો છે, અને વર્ષ મારા છે 5, તો આ 5 વડે હું ભાગી દઈશ. 5 વડે ભાગવાથી મને મારો જવાબ મળી જશે, એ છે 1,40,000 છે. 1,40,000 તો હું અહીંયા લખી દઉં છું કે મારો જે નફો છે એ 1,40,000 ટોટલ અહીંયા થઈ. ઓકે, ચલો આના પછીનો જે સ્ટેપ હશે, એ મારો અધિક નફો હશે. તો હું અધિક નફો બી શોધી લઈશ. જો આવો ભાઈ, આના પછીનો જે મારો સ્ટેપ હશે એ અધિક નફો હશે. તો અધિક નફાનું જે સૂત્ર હતું એ હતું સરેરાશ નફો માઇનસ મારે અપેક્ષિત નફો કરવાનો છે, એટલે મને આ મળી જશે. ઓકે, તો જે મારો જે સરેરાશ નફો હતો 1,40,000 છે. ઓકે, અને જે અપેક્ષિત નફો છે 1,08,000 છે, એટલે હું લખી લઉં છું. તો આ મારો જે નફો છે 1,40,000 છે, અને અપેક્ષિત નફો છે 1,08,000. ચલો આની બાદ બાકી હું બી કરી લઉં છું. 1,40,000 માઇનસ 1,08,000, એટલે 32,000 મને આ જવાબ મળે છે અહીંયા અધિક નફા. હવે આગળની રીતમાં બી છે ને આટલી વસ્તુ તો સેમ જ હતી, આટલા સ્ટેપ. હવે આપણે જે છેલ્લે શોધીશું, બરોબર, એ મારી પાઘડી હશે, બરોબર કે નહીં? તો હું પાઘડી શોધી લઉં. ચલો પાઘડીનું જે સૂત્ર છે તો કે અધિક નફો અને ભાગ્યા મારે કરવાના છે અપેક્ષિત વળતરનો દર. ભાગ્યા હું કરીશ અપેક્ષિત વળતરનો દર. ચલો અધિક નફો જે તમે જોઈ શકો છો મારો 32,000 છે, અને વળતરનો જે મારો દર છે એ મારા 12% છે. કેટલા ટકા છે? 12%. ઓકે, તો હવે જો આને તમે કઈ રીતે કરશો જોજો, નકર આમાં લોચા થશે. 32,000 લખવાના અને ભાગ્યા દબાઈને પછી તમારે 12% દબાવવાના છે. થઈ ગયું? તો હું આ લખું છું, જોજો. 2 છે, પછી 1 2 3 4 5 વખત મારા 6 છે, એટલે હું 5 વખત 6 લખી દઉં. 0.6 છે એવા સમથિંગ મારો જવાબ આવે છે. આ રીતે. પણ હવે મેં તમને કીધું હતું, જો પોઈન્ટ પછીની સંખ્યા 5 કાં તો 5 કરતાં વધારે હોય તો એના આગળની એક વધી જશે, એટલે હું લખી દઉં છું આ 7. આ મારો જવાબ છે. થઈ ગયું? એટલે 6 ના મિત્રો 7 થઈ ગયા છે, હે ને? તો આ બી મેન રીત છે. જો તમને આ વિડીયો બી ગમ્યો હોય, તમને થોડું બી મજા આવી હોય તો લાઈક કરો ચેનલને, અને આગળ પણ આવા વિડીયો આવશે એના માટે તમે સબસ્ક્રાઈબ કરો, બરોબર, અને ચેનલમાં જોડાયેલા રહો. થેન્ક યુ.